નમસ્કાર દર્શક મિત્રો, મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમરસર ગામની ગૌચર જમીન બાબતે આજરોજ સુખદ સમાધાન થયેલ છે। તમામ ગ્રામજનો સાથે મીઠું મોઢું કરીને ઘરના કાર્યક્રમ પૂર્ણ કરેલ છે। રસ્તો કાયમ માટે બંધ થયેલ છે। રિપોર્ટ બાય વિજયસિંહ સોઢા। જોતા રહો મિસ્ટર ગુજરાત ન્યૂઝ, સત્યતાની સાથે સ્પષ્ટ વાત। આજ રોજ તારીખ 18/3/2000 અમારું સુખ સમાધાન થયું છે। ગૌચર રસ્તા બાબતમાં જે દબાવેલ હતી જમીન, એ 300 એકર જમીન અમે ખોલી પણ કરાવી। એમાં રાજકીય આગેવાનોએ પણ અમને સાથ આપ્યો, કોઈ તંત્રએ પણ સાથ આપ્યો। એના માટે હું સૌના આભાર વ્યક્ત કરું છું। આમાં તમામ ગ્રામજનોને મળીને નિર્ણય કર્યો છે કે ભાઈ આ લોકોએ બારોબાર રસ્તો કાઢવાની વાત કરીને જેટલી આપણી આ નવો રસ્તો જે ગૌચર દબાણ હતું એ અમને ખુલ્લું કરી આપ્યું છે। અમારો પ્રશ્ન તંત્ર કણે પણ એ હતો, નમક ઉદ્યોગકારો કણે પણ એ જ હતો કે પેલે આ જમીનમાં જે દબાણ થયું છે એ અમારો દૂર કરી દો। તો અમે કાલે આ લોકોએ ઓફિસમાં બોલાવીને સમાધાન થયું કે ભાઈ તમને કોઈ પ્રશ્ન તંત્ર કે એ અમે પણ કરી દઈએ છીએ। તો પછી શું વાંધો, ધરણા ખતમ કર્યા અમે। અમારો જે પ્રશ્ન 300 એકર જમીન છે એ ખોલી કરી દીધી। 300 એકર જમીનમાં જે અમારે કોઈ નવું બાંધકામ ન થાય એના માટે એ લોકોએ ખાતરી આપી છે કે તમારા જમીનમાં ચારેકોર જે શેઢો હોય તો અમે જીસીબી આપીએ તો શેઢો તમે કરી લ્યો। તો એ પણ અમને ખાતરી આપી છે। એટલે અમારી તમામ જમીન ખોલી થઈ ગઈ છે અને અમારા ગ્રામજનોને પણ એક પણ આમાં કોઈ એવો વ્યક્તિ નથી કોઈને વાંધો હોય। બોલો ગૌ માતાની, ભારત માતા કી। 8-10 મહિનાથી ગ્રામજનો, અમરસર ગામના ગ્રામજનો દ્વારા ગૌ માતા માટે જે લડત લડવામાં આવી રહી હતી એ લડત આજે સંપૂર્ણ રીતે સફળ રહી છે અને તમામ ગ્રામજનોનો, અમરસર ગામના લોકોનો અને ગાય માતાને અહીં વિજય થયો છે। જે રોડ હતો એ રોડ અહીંથી હવે કાયમને માટે બંધ થઈ ગયો છે અને ગૌચર જે નિયમ કરવાની છે, ગૌચરને જે સુધારણા કરવાના છે એના માટે તંત્રએ પણ અમને આજે ખાતરી આપી હતી કે ભાઈ ગૌચર સુધારણા માટે અમરસર ગામની જે ગૌચર સુધારણા કાર્યક્રમ છે એ અમે પૂર્ણ કરી આપશું। અને આજે તમામ ગ્રામજનો સાથે મીઠું મોઢું કરી અને આ બાબતનો આજે સુખદ નિર્ણય લેવામાં આવ્યો છે। અને રાઘા દાદા જે કહી શકાય, અમારા જે બ્રહ્મ સમાજના વડવા રહી ચૂક્યા એવા રાઘા દાદા અને મુરલીધરની તમામની કૃપા રહી છે, માતાજીની કૃપા રહી છે, એટલે સુખદ સમાધાન થઈ ગયું છે। અને આ જગ્યાનો જે રસ્તો હતો ગૌચરનો એ 300 એકર 400 એકર ગૌચર છે એનો રસ્તો સંપૂર્ણ રીતે અહીંથી બંધ થઈ ગયો છે। હવે એની રીતે જ્યાંથી પણ મીઠાવાળા કરવાના હશે ત્યાં એમની પોતાની જવાબદારીથી એવો રસ્તો પણ ચાલુ કરી રહ્યા છે। આ સાથે સૌનો ખૂબ ખૂબ આભાર અને જય ગૌ માતા।